આજે આપણે બનાવીશું ખાસ મસાલા સાથે શિમલા મરચાંનું એકદમ ટેસ્ટી શાક. એકવાર તમે આ રીતે શિમલા મરચાંનું શાક બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈએ. તો એક પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન કાચી સિંગના દાણા. હવે દાણાને હલકા શેકી લઈએ. તો દાણા હલકા રોસ્ટ થઈ ગયા છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન સૂકો ધાણો, 10 જેટલા મરી, 3 લવંગ અને અડધો ટીસ્પૂન જીરું ઉમેરી મસાલાને શેકી લઈએ. તો મસાલાને શેકતી વખતે મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન સફેદ તલ. હવે ગેસની ફ્લેમ બંધ કરી અડધી મિનિટ જેવું તલને શેકી લઈએ. તો મસાલા ખૂબ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે. હવે તેને ઠંડા થવા દઈએ. તો મસાલા ઠંડા થઈ ગયા છે. હવે તેને જારમાં ઉમેરી દઈએ અને અધકચરું પીસી લઈએ. તો તૈયાર છે એકદમ સુપર ટેસ્ટી મસાલો. આ રીતે તમારે અધકચરું પીસી લેવાનું. હવે એક પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ. હવે તેલને ગરમ થવા દઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી મસાલાને અડધી મિનિટ સાંતળી લઈએ. હવે તેમાં સમારેલા શિમલા મરચાં ઉમેરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું. હવે ગેસની ફ્લેમ હાઈ કરી 2 મિનિટ આ રીતે સતત ચલાવતા જઈ સાંતળી લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ શિમલા મરચાં લીધા છે. તો એકદમ ઝટપટ બનતું આ શિમલા મરચાંનું શાક તમને બધાને ખૂબ જ પસંદ આવશે. હવે 2 મિનિટ પછી તેમાં અડધો ટીસ્પૂન હળદર અને તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને હવે બરાબર મિક્સ કરી દઈએ અને 1 મિનિટ મસાલા સાથે કૂક કરી લઈએ. તો ચટપટું અને ટેસ્ટી શિમલા મરચાંનું શાક તૈયાર છે. ખૂબ જ સરસ શાક બન્યું છે. તો તમને આ શિમલા મરચાંના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.